ડિમોલેશનમાં 2 થી 3 મુદ્દા છે. એક મુદ્દો છે જે તમે જાણો છો કે 1357 મકાનને આકસ્મિક રાહત હાઈકોર્ટ તરફથી મળી છે. અત્યારે લોકો સેફ સાઈડમાં છે, પણ એના સિવાયના જે લોકોને નોટિસ નથી મળી એવા 1400 મકાન ડિમોલેશન થવા માટે તૈયારીમાં છે. તો એ લોકોમાં થોડો ભયનો માહોલ છે. અને બીજી વસ્તુ ખાસ એ વસ્તુ કરવાની હતી કે જે રોડ છે એ રોડ મૂકીને ટીપીનો રોડ બાજુમાં નવો બનાવે છે. 2022માં ઓલરેડી એમાં એરા લાગી ગયા હતા. બે સાઈડથી 4-4, 5-5 ફૂટ કપાવવાનું હતું. 6 મહિનામાં પાછો ટીપી ચેન્જ થઈ ગયો. પાછો ટીપી ચેન્જ થઈને અત્યારે નવી ટીપી આવી ગઈ છે. મતલબ કે જે રોડ છે અત્યારે એમાં બે સાઈડ ભેળવવાની જગ્યાએ એ રોડને કેન્સલ કરીને સાઈડમાં જ એક નવો રોડ બનાવે છે, જેથી કરીને આવડી મોટી નુકસાની આવે. તો સરકારને રજૂઆત એ છે કે તમે અહીંયા આવી અને આ રોડની બે બાજુ જોવો, આમાં ઇમ્પ્લિમેન્ટ કરો, જેથી કરીને નુકસાની ઓછી આવે. અને અગત્યનું એ છે કે અત્યારે રમજાન માસ હાલે, જેમ આપણે નવરાત્રી હિન્દુ ધર્મમાં નવરાત્રીમાં 9 દિવસ ઉપવાસના હોય, એમ આ લોકોને રમજાનનો 1 મહિનો છે. હવે કાલે રમજાનનો પહેલો દિવસ હતો, આજે બીજું રોજું છે. અને આજે આ વસ્તુ કરે તો એ લોકોની અત્યારે પરિસ્થિતિ આપણા કરતા પણ વધારે ખરાબ થઈ જાય. અને તમામ રિપોર્ટરને અને તમામ ન્યૂઝ ચેનલને અમે ફરીવાર મદદ માગી છે. એકવાર તમે મદદરૂપ થયા હતા, જેથી કરીને અમને સ્ટેમાં તમારા બધાનો સહયોગ મળ્યો હતો. અને ફરીવાર એક મદદ કરવા માંગી છે તમારી પાસે કે આવી અને ગ્રાઉન્ડ રિપોર્ટ કરો. અહીંયા જોવો કે આ રોડથી કેટલો રોડ બીજો નવો બનાવવામાં આવે છે. દિવસો લંબાવવાથી જો કાંઈ નથી થવાનું, એ તો કાયમી માટેની લટકતી તલવાર જેવું થાય છે. આને એક વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ લાવી, જેથી વધુ નુકસાન ન થાય, ઓછા નુકસાનમાં પતી જાય એ રીતનું કરે, જેથી માણસોનો આશરો બચી જાય. અને ભાઈ એને જિંદગીમાં મકાન છે ને એકવાર થતું હોય. આપણે કપડાની જોડીને મોબાઈલ ગમે ત્યારે ઈચ્છા પડે ત્યાં લઈ શકતા. મકાન બનાવવું દરેક માવતરનું સપનું હોય કે હું મારા છોકરાને મકાન દઈને જાઉં. હવે એ આશરા જ વયા જાય એટલે એ માણસ પાસે કઈ ઓપ્શન ન રહે.